હાલો મિત્રો, તો કેમ છો? બધે મજામાં જઈશું. તો અમે આવી ગયા છીએ અમારા જેઠાણીની વાડીએ. જોઈ લ્યો, એવી સરસ મજાની વાડી છે, કાંઈ ઘટે નહીં હો બાકી. જોઈ લ્યો, અને આ મૂકી દીધી છે ઘૂઘરી ગાયું હાટું. જો કે અહીંયા છે ગૌશાળો, જો કેવો સરસ મજાનો છે, રાખે છે. તો ના છે અમારા મોટીમાં અમારા મોટીમાં છે બેની વાડી એવા છે, બહુ સરસ મજાની વાડી છે, કાંઈ ન ઘટે. જોઈ લ્યો ગૌશાળાનું. ને આમાં વાવ્યું છે સોયાબીન, તો તમારી સાથે બધું એ પણ શેર કરું. મિત્રો સોયાબીન જોઈ લ્યો. કારેલાના વેલા પણ એવા સરસ છે, જોઈ લ્યો. પણ આમાં હજી કંઈ કારેલા બારેલા આવ્યા નથી. જોઈ લ્યો તમે. તો મિત્રો, કેને કારેલા ભાવે એકવાર મને જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો. બહુ સરસ મજાની વાડી છે. વાડીની મિત્રો મજા જ આખી અલગ. જોઈ લો, કારેલાના વેલા છે. પછી આ તો કેના હોય, મને તો મિત્રો જો કે ખળમાન બધે ઓછું ભાવે. આ કેનો વેલો છે, જો ખબર હોય તો એકવાર કોમેન્ટ કરીને જણાવી દેજો મને. જોઈ લો, એવી સરસ મજાનું સોયાબીન છે, બાકી કંઈ ન ઘટે. જો કે અમારે વર્ષો વર્ષ સોયાબીન જ અમે વાવીએ, પણ આજ ખેલે વળી માંડવી હાથમાં આવી છે. ત્યાર માંડવીનો મોલ હાથમાં આવ્યો હતો, તો ભાઈ લઈ લીધો મિત્રો. નાઈની વાઈ તમે જોવો, વાઈ તો આવડી છે, પણ એના અંદર જોઈ લ્યો કેટલો કૂસો ભર્યો છે. વાઈમાં અડધા ઝાડવા મિત્રો, ગાડીની રોનક જ જોઈ. વાઈમાં અડધા ઝાડવા અહીંયા ચોઈટા છે. અને સૌથી જે ખાસ વસ્તુ મિત્રો, શ્રાવણ મહિનાનું જોઈ લ્યો, બીલીપત્રનું ઝાડ છે અહીંયા શ્રાવણ મહિનાનું. તો ભાઈ જીવાડીમાં બીલીપત્રનું ઝાડ હોય એટલે એને તો હાવ મજા હોય શ્રાવણ મહિનામાં. જોઈ લ્યો, અહીંયા બીલીપત્રનું ઝાડ છે. ને અહીંયાથી અમારે મઠ મંદિર, જો કે અહીંયાથી ઢુકડું જ થાય. મઠમાં જ બધું આવી ગયું. તો મઠ મંદિર છે, જો અહીંથી બીલીપત્ર આખો શ્રાવણ મહિનો તમે ગમે એટલા ચડાવો ને, શંકર ભગવાનને ખુશ થઈ જાય. તો મિત્રો, કોણ મઠ મંદિરમાં આવ્યું છે, કોઈ ઓર કોણ મતલબ જાણે છે, તો એકવાર મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવી દેજો કે ભાઈ કોઈલી મઠ કેનીએ જોયું છે. મને એકવાર જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો, એટલે મને ખબર પડે કે કોણ મતલબ અહીંયા આવ્યું છે. જોકે આ મઠમાં જ આવી ગયું છે કે મઠની વાડી. જોકે અમે પણ અહીંયા જ રહેતા. જોકે હવે અમે ભાગ્યું મૂકી દીધું છે, તો હવે અમે રાખ્યું છે બાલોટની સીમમાં રાખ્યું છે, બાલોટ ગામમાં મિત્રો. તો જરૂરથી એકવાર મને કોમેન્ટ કરજો કે કોણ મઠે આવ્યા છે. ને જોઈ લ્યો, આ વાડી છે. તો વાડીની લોકેશન કેવી લાગી એકવાર એ પણ જરૂરથી મને કોમેન્ટ કરજો. જોકે મને તો બહુ જ ગમ્યું, બહુ રધીવાળી વાડી છે, કંઈ ન ઘટે એવી સરસ મજાની વાડી છે. જોઈ લ્યો તમે. ખાસ કરીને જે બીલીપત્ર છે, મને તો એ જ બહુ સારું લાગ્યું મિત્રો. જોકે અમારે જે રાખ્યું છે અહીંયા નથી, એટલે અમે પણ શ્રાવણ મહિનામાં અહીં આવી તો અહીંથી લઈને જ સીધું. ગૌશાળા છે, દૂધ અહીંયા મળી જાય, બીલીપત્ર એ મળી જાય. એટલે શ્રાવણ મહિનામાં બધી મતલબ બેસ્ટ છે આ વાડી શ્રાવણ મહિના માટે. જોઈ લો, એકવાર જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો કે મતલબ કોણ મઠમાં આવ્યું છે. એકવાર જરૂરથી કોમેન્ટ કરજો, ભૂલતા નહીં.